રાજ્યમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ભર ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો। રાજકોટના જેતપુર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે। મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે। અચાનક માવઠું ત્રાટકતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યારે હવે મેવાસાના ખેડૂતો ભારે હૈયે માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગની ટીમો મોકલી નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી જગતના તાતને આર્થિક ફટકામાંથી થોડી રાહત મળી શકે। હવે કમોસમી વરસાદના લીધે અમારે ઘઉંમાં ભારે એવું નુકસાન થયેલ છે। વરસાદની આગાહી હતી પણ વાવાઝોડું વધારે આવવાના કારણે અત્યારે અમારે ઘઉં બધા ઢળી ગયા છે। 15 વીઘાના ઘઉં હતા, બધા પૂરા થઈ ગયા, હાવ જમીન આરે અડાડી દીધા છે અને હવે એ હળી જાય એટલે પૂરું, એમાં પાકમાં કાંઈ લેવાનું ના રહીએ, એટલે બહુ જાજુ નુકસાન છે। ગામમાં હરેક ખેડૂતને 15 વીઘા, 20 વીઘા, 10 વીઘા જેવો ખેડૂત એ પ્રમાણે બધાના, કોઈના ઘઉં રહ્યા નથી, બધાના ઘઉં પડી ગયા છે, એટલે કોઈને કાંઈ લેવાપણું છે જ નહીં। તમારી શું માંગ છે? બસ અમારી એ જ માંગ છે કે આમાં કંઈક સરકાર થોડી ઘણી સહાય કરે, એટલે કંઈક વળતર મળે તો અમે પણ કંઈક આમાં કરી શકીએ। આ માવઠારૂપી વરસાદના હિસાબે ટોટલિંગ અનાજનો નાશ થઈ ગયો છે અને હળી ગયા છે। એમાં ઘઉં તો ટોટલિંગ પૂરા થઈ ગયા છે, બાકી તો મગના વાવેતર છે, તલીના વાવેતર છે, નુકસાનીનો કોઈ આંક નથી। અને જો આમાં કંઈક સરકાર હવે સહાય બહાય કરે તો સારું છે, નકર આમાં ખાવાના ઘઉં લેવા